જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જશે અને મજામાં જ રહેવાનું. જો હું પણ ખૂબ મજામાં છું હે ને, ભગવાનની કૃપાથી ને તમારા બધાની દુઆઓથી હું પણ ખૂબ મજામાં છું. તો ચાલો આજે નવા દિવસની નવા દિવસે નવા બ્લોગમાં શરૂઆત કરી દઈએ. તો આજે આગળ શું કરીએ છીએ હું તમને બતાવતી જાઉં છું. અત્યારે તો વાગી ગયા છે 11:10 હે ને. સવાર તો ક્યારની પડી ગઈ હતી પણ વ્લોગ મેં અત્યારથી શરૂઆત કરી છે. તો જો બધું કામ થઈ ગયું ને, સાક્ષીબેન પણ પોતાનું કામ કરીને જતા રહ્યા. દિશાબેન પણ બધું એનું પાછળનું બધું કામ હતું એ બધું થઈ ગયું. નાસ્તા પાણી થઈ ગયા, બધા ફળિયા બળિયા વળાઈ ગયા, છોકરા બધા એ ગયા એના કામ ઉપર. અત્યારે આખા ઘરમાં હું અત્યારે એકલી છું. દિશા ગઈ છે નવડાવવા ધ્યાનોને એને. તો ચાલો હવે રસોઈની શરૂઆત કરી દઈએ. તો આજે બાબાના ભોગમાં બનાવવાનો છે મગ, લાપસી, કોબીનો સંભારો અને રોટલી અને આજે એકદમ સિમ્પલ છે પણ લાપસી કરવાની છે આજે ને. છોકરાઓ કે મમ્મી લાપસી ઘણા દિવસથી કરી નથી તો મમ્મી આજ લાપસી બનાવો. તો આજે બનાવીએ લાપસી. છોકરાઓને લાપસી બહુ ભાવે તો લાપસીની સાથે મગ જ ચાલે, મગ વધારે ભાવે. ભાત કોઈ ખાતા નથી એટલે ભાત કંઈ બનાવવા નથી, એટલા માટે થઈને મગનું શાક અને લાપસી એ જ બધાને ભાવે. રોટલી બહુ ઓછી ખાય બધા પણ બનાવવાની થોડી ઘણી બનાવવાની. આવી રીતે છે આજનો મેનુ. તો ચાલો આગળ શું કરીએ છીએ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.
એને ધાબડી જોશે હાલ તો ખરા હું તને લઈ જાઉં સિંહ આવ્યો જો લાયન આવ્યો હાલ અચ્છા વિમાન ક્યાં આવ્યું જો પ્લેન આવ્યો પ્લેન આવ્યું છે ચી 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 ભાવનાબા ક્યાં ગયા ભાવનાબા ક્યાં ગયા ક્યારે રાત્રે રાત્રે કરો તો બપોરે ના તો યાર તો ચાલો બાબા માટે એકદમ સરસ મજાની રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો રસોઈમાં તો છે લાપસી મગ ધાનુ માટે પણ મગ છે કોબી મરચાં અને ગાજરનો સંભારો છે તો ચાલો સરસ મજાનો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ ધરાવી દઈએ તો ચાલો આજે આપણે બનાવવાના છીએ પાપડ એને ઘઉંના પાપડ એ ઘઉંના પાપડ માટે થઈને મેં અત્યારે આંધણ મૂકી દીધું છે એ આંધણ મેં જે પાણી મૂક્યું છે એ 3 લોટા મૂક્યું છે કારણ કે 1 લોટો પાણી બળી જશે ને એની અંદર મેં નાખી દીધું છે મીઠું થોડુંક પીસીને જીરું નાખ્યું છે અધકચરું જીરું નાખ્યું છે અને પાપડ ખાર નાખી દીધો છે તો ચાલો સરસ મજાનું આપણું થઈ ગયું છે એને જો એકદમ મસ્ત થઈ ગયું છે તો હવે એને એકદમ આપણે મસળી લેશું એને આવી રીતે વેણાના મદદથી આપણે કુકરની અંદર કર્યું હતું બહુ સરસ થઈ ગયું છે જો એને એકદમ સરસ મજાનું થઈ ગયું છે આપણું ખીચું એને કુકરની અંદર જ કરીએ ને તો બાફવાની જરૂર પડે નહીં કારણ કે એમાં ને એમાં તે જેમાં આપણે લોટ નાખી અને ઉમેર્યું હોય એ મારે મિસ થઈ ગયું થોડોક વિડીયો તો જે આપણે લોટ નાખી અને એકદમ વેણાની મદદથી આમ એકદમ ઘૂંટ્યું હોય એમાં ને એમાં તે આપણે થોડીક વાર પછી મૂકી રાખીએ ને એ સીટી બંધ કરી અને થોડીક વાર માટે એમાં ને એમાં મૂકી રાખીએ એટલે બહુ સરસ મજાનું થઈ ગયું મને આ મેથડ મારી એક ફ્રેન્ડ છે એણે શીખવાડી હતી તો જુઓ એને કુકરમાં પણ મસ્ત એવી ખીચું તૈયાર થઈ જાય છે પછી એ ખીચાને એક આવી પોલિથીનની અંદર થોડુંક મસ્ત જેટલું જોઈએ એટલું જ કાઢતું જવાનું કારણ કે ગરમ ગરમ હોય તો જ સારું રહે હું અને ભાવનાબેન બંને એક સાથે બેઠા છીએ અત્યારે ભાવનાબેન મને મદદ કરવા માટે થઈને આવ્યા છે તો એ ગોયણા બનાવતા જાય છે એકદમ સરસ મસળીને અને હું મશીનમાં પાડતી જાઉં છું અને દિશા પણ આવી ગઈ છે અત્યારે ધ્યાનુને સુવડાવીને તો દિશા અત્યારે પાપડને સુકવતી જશે તો ચાલો સરસ મજાના પાપડ બનાવીને એકદમ કમ્પ્લીટ કરી દઈએ જો અત્યારે થાય હે ને અત્યારે શિયાળાના સમયમાં બધાને પાપડ બહુ જ ભાવે એને અને ચોમાસામાંય બહુ ભાવે તો આ 2 ઋતુ માટે થઈને આપણે અત્યારે કમ્પ્લીટ કરી નાખીએ અઠવાડિયું બનાવશું ચાલો પાપડ બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે આજે ઓછા જ પાપડ બનાવ્યા હતા બપોર વચ્ચે ધાનુબેન સૂતા હોય એટલે થોડું કામ થાય એને હું ભાવનાબેન એટલે કે દિશાના મમ્મી અને દિશા ત્રણેય થઈને અને પાપડ થોડાક બનાવી નાખ્યા અને બપોરે ધાનુબેન સૂતા હોય તો બધું થાય જો અત્યારે તો ધાનુબેન ઉઠી ગયા ને અત્યારે સાંજના 6 વાગી ગયા છે ધાનુબેન આજે મોડા ઉઠ્યા એને કાંઈ વાંધો નહીં ચાલો હવે ધાનુબેનની સાથે થોડીક વાર રમી લઈએ હેને તો ચાલો હું આ વ્લોગની પૂર્ણાહુતિ અહીંયા જ કરું છું જો